હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તન્નુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા પીધી? તાનસુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા પીધી? ના. નહીં પીધી. ગુડુ ગુડ મોર્નિંગ. ચા પીધી? ગવાર બટાકાનું શાક બનાવ્યું છે, કેમ કે કામે જવાનું છે એટલા માટે વહેલું ખાવાનું બનાવી કાઢ્યું. ખીચડી બનાવી છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા પી લીધી? આજ તો વહેલી ચા પી લીધી. પપ્પી લાગે નાસ્તો લઈને આવી ચામાં ખાવા માટે. નાસ્તો નહીં, ચા પત્તી છે. પપ્પી ગુડ મોર્નિંગ. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા પીધી? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા પીધી? નહીં પીધી. ગુડ મોર્નિંગ મંછાસી. ચા પીધી? હા આ શું થઈ રહ્યું? ડીંગા ચીકા ડીંગા ચીકા ડીંગા ચીકા. એ ડીંગા ચીકા ડીંગા ચીકા ડીંગા ચીકા. મોર્નિંગ. ચા પીધી? મારા મમ્મી લોકો જઈ રહ્યા છે કામે અને તન્નુ 10 રૂપિયા માંગી રહી. હેલો ગાઈસ, હવે અમે ભીંડા લઈ લીધા છે બનાવવા માટે અને હું જઈ રહી છું પ્રગતિમાં. તો તન્ની તે મારા સાથે આવી છે કેમ કે ઘરે કોઈ સ નહીં, તો એકલી છે એટલા માટે મારા ઘરે. એમ તો માસી લોકો સ પણ એ લોકો ઉપર છે, પણ એના એ કે હું ત્યાં સંગાતા આવું સારું. ગુડ મોર્નિંગ. તો હેલો ગાઈસ, અત્યારે અમે જઈ રહ્યા છીએ વટવા મારા દાદીના ત્યાં, કેમ કે મારા મમ્મીનો બ્લાઉઝ સીવડાવવાનો છે ને એટલા માટે અમે જઈ રહ્યા છે. પપ્પા લોકો આવી ગયા છે. તો હેલો ગાઈસ, વટવા ગામમાં પહોંચી ગયા છે. તાપ લાગી રહ્યો દાદીને. ઠંડી લાગી રહી. આવી ગયા છે. હવે ઘરે જઈ ગયા. જઈ રહ્યા છે. તો હેલો ગાઈસ, ભીંડાનું શાક અને લસણની ચટણી બનાવી છે અને રોટલા બનાવ્યા છે. તો અમે જમવા બેસી ગયા છે. હવે અમને ટીવીમાં ચડી રહ્યા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કરશે, જેમ કે હંમેશા ના ખાતા ખાતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જ જોઈએ. તો હેલો ગાઈસ, હું ફેસ પેક લાવી છું એવી રીતનો, જેમ કે લગ્નમાં જવાનું છે એટલા માટે. તો પપ્પા ખાવા બેસી ગયા. તન્નુ અને જીગુ ફોન મચેડી રહ્યા છે. શું કરી રહી પપ્પી? ખાઈ લીધું?
તન્નુ દુકાને જઈ રહી છે અને જીગુ જોઈ રહી છે ઠાકોર ફેમિલી વાળું. તો હેલો ગાઈસ, 5 વાગવા આવ્યા છે. તો જીગુ હજુ ઊંઘી રહી છે એટલે ચા બનાવી નહીં. મારા પપ્પાએ જોયા હવે લાગ્યો ડાયરેક્ટ મારા મમ્મી લોકોને લઈને જ આવશે. અને અમને ભૂખ લાગી હતી તો મેં અને તન્નુએ ખાવાનું ખાઈને અત્યારે તે બહાર આવ્યા અને આમને ગયા છે નારોલ. આ તો માસી લોકો શાકભાજી લેવા ગયા નહીં. તો જીગુએ ચા બનાવવા મૂકી દીધી છે. માસીએ દુકાન ખોલી દીધી છે. મારા મમ્મી લોકો આવી ગયા છે. આજ તું સાયકલ ચલાવી રહી છે. ફોનમાં ચીડી ગયા બેઠા બેઠા. જીગુ નાસ્તો લઈને આવી છે. પહેલે સીધી જાય ચા પીવા. લોકો ચા પીવા બેસી ગયા છે. દીસુ મારા પપ્પા ફેરો મારવા જાય છે. અમને સિદ્ધાર્થભાઈ મૂકવા આવ્યા છે એક્ટિવા લઈને. ભૂલતો નહીં બે બાળક ના. તો હેલો ગાઈસ, હું મારા ઘરે આવી છું પ્રગતિમાં અને અમને પણ આવી ગયા છે. તો હું ખાવામાં બનાવી રહી છું કઢી અને ખીચડી. જો આમનું લુક હવે તો તૈયાર થશે ને એટલે મસ્ત લાગશે. હેન્ડસમ લાગશે કે હેન્ડપંપ લાગશે? હેન્ડપંપ લાગશે લાગે. એ હેન્ડસમ કહેવાનું કે હેન્ડપંપ કહું? હા, હું હેન્ડપંપ કહીશ. કઢી બનાવી કાઢી. મીઠો લીમડો નતો તો ખાલી એમને એમ વઘારી કાઢી કઢી. નકર કઢી મીઠા લીમડા વગર તો ના બને. ખીચડી થઈ રહી છે. હેલો ગાઈસ, ખાવાનું તો થઈ ગયું છે. હવે ગુડ નાઇટ. અને અમારા વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. એ ગુડ નાઇટ કંઈ કહો તમે કે અમારા વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક, શેર ને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ. હા, હવે કાલે તમારે ક્યાં જવાનું છે? હવે તમારે બધું કામ પતી ગયું ને? હવે મારે મહેંદી પડાવવાની છે કાલે. અને આજે કોની મેચ છે? હા, મુંબઈને ચેન્નઈ. તમને શું લાગે કોણ જીતશે? ચેન્નઈ જીતશે. टीवी पर, मोबाइल पर, स्मार्ट टीवी पर, जियो हॉटस्टार पे जो देख रहे हैं, अब वो सब हम साथ में जुड़े हुए हैं.